નરો ઉપર ઠાકોરજીની વિશેષ કૃપા છે. ઘરમાં રસોઈની તૈયારી કરતી હોય, શ્રીનાથજી બાબાને યાદ કરતી હોય, અને ત્યાં તો શ્રીનાથજી બાબા સામે આવીને ઉભા રહી જાય. અને સામે આવીને ઉભા તો રહે, પણ કોઈ વૈષ્ણવ સોનાની કટોરી પધરાવી ગયું શ્રીનાથજી બાબા, અને કટોરી લઈને નરો સામે આવે. અરે નરો, મુકુ दूध पीवाएगी? और ये कटोरी में पीवा. ये कटोरी मुकु बड़ी प्रिय है. જો એટલે જ આપણે ત્યાં ઠાકોરજીના પાત્રો પણ જલ્દીથી બદલવાની. ઠાકોરજીને એની આદત, આપણા નાના બાળકોને કેવી આદત, હું તો આ જ કપમાં પીશ, આ તો મારો જ કપ છે, એમાં જ પી. એમ આપણા પ્રભુની પણ સેવામાં, જેમાં દૂધ આવતું હોય, જેમાં જે વસ્તુ ધરતા હોઈએ, જલ્દીથી એ પાત્રો બદલતા નથી. પ્રભુને એની આદત હોય છે. પ્રભુ એમાં જ પ્રસન્નતાથી આરોગતા હોય છે. ધોરી કોપય પરમ રસાલા, 7 ઘૂંટ ભર પીજે લાલા. એક કટોરી પણ દૂધ ધરીએ ને તો ઠાકોરજી 7 ઘૂંટ ભરીને દૂધ પીએ. એટલે કે 7 પ્રેમની અવસ્થાઓનું દાન ઠાકોરજી આપે. પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા, આ 7 અવસ્થાનું દાન ઠાકોરજી કરે. અરે વિચાર કરો, પેલી પૂતના વિષ લગાવીને દૂધ પાવા આવી, તોય માની ગતિ એને આપી. તો તમે બધા તો ચાંદીની કટોરીમાં બદામ, પિસ્તા, કેસર નાખીને ઠાકોરજીને ધરો છો, ઠાકોરજી તમને શું નહીં આપે? વિચાર કરો. જે આ રીતે પાય તો એને આવી ગતિ આપે, તો જે ભક્તો અને વૈષ્ણવ ભાવથી પ્રભુને સામગ્રી ધરે, તમારી ધરેલી સામગ્રી પ્રભુ સ્વીકારીને તમને અનંત ગણું પુણ્ય અને ફળ આપે છે. કોઈ કે ઘટ્યું તો નહીં. કોઈ ફૂલ લે, તોડો, એને સૂંઘો અને પાછું તોલો તો વજન ઘટે. એટલું જ ને, એમ તમારો જે ભાવ ધરવાનો છે ને, એ ધરવાનો ભાવ સામગ્રીમાંથી ઠાકોરજી લઈ લે છે અને પ્રસાદી બનાવીને તમને પાછું આપે. પ્રભુ જેનો હાથ લગાડે એ ઘટે ખરું? એ તો 4 જણા માટે બનાવ્યું હોય ને તો 10 જણા પ્રસાદ લઈ જાય. ત્યારે એમ માનું કે આજે ઠાકોરજી આરોગ્ય છે, એ તો વધી જાય. આપણે રાહ જોઈએ કે ઘટે ઘટે ઘટે. પ્રભુ કે મારા હસ્ત લગાડેલા ઘટે નહીં, એ તો વધી જતા હોય છે. આ પ્રભુની કૃપાનો પ્રભાવ છે. નરો પાસે આવીને દૂધની કટોરી થી દૂધ પાન કરે. નરો કે ये तो बहुत छोटी कटोरी है. प्रभु के मुझको तो यही अच्छी लगे, તું ऐसा कर, दूध डालती जा और मैं पीतो जाऊं. એટલે કટોરીને આડી રાખે, પેલી દૂધ નાખતી જાય, ઠાકોરજી પાન કરતા જાય. અને એ રીતે શ્રીનાથજી બાબા એના મનોરથ પૂરા કરે. નરો કહે, અરે લાલન, મારે પણ તને એક વાત કહેવી છે. મારા હૃદયના ભાવોને તું ક્યારે પૂર્ણ કરીશ? મારા મનોરથોને ક્યારે પૂર્ણ કરીશ? ઠાકોરજી કહે, તારા મનોરથો પૂર્ણ થશે. આગળ અનેકવિધ પ્રકારના પ્રસંગો આવવા લાગ્યા. ઘણી બધી ઘટનાઓ ઘટવા લાગી. પૂરણમલ ક્ષત્રિયનો પ્રસંગ આવ્યો. અંબાલામાં રહે છે, મોટા શેઠનો દીકરો. પિતાજી ગુજરી ગયા, બધું જ ધન પૂરણમલને મળ્યું. જો પ્રભુને કોઈની સેવા લેવી હોય તો ક્યારે કોની પાસે લે કોણ જાણે. ઘણી વાર નજીકના રહી જાય ને અજાણ્યા લાભ લઈ જાય. એવું જ કંઈક થયું. પૂરણમલ ક્ષત્રિય અંબાલામાં રહે, આટલું ધન પિતા પાસેથી મળ્યું. સૂતા હતા અને રાતના સ્વપ્નમાં શ્રીનાથજી બાબા આવ્યા અને આજ્ઞા કરી કે પૂરણ, તું મારું સુંદર અને ભવ્ય મંદિર બનાવ. ક્યારે શ્રીનાથજીને જોયા નતા પૂરણમાં, અને આજે આ સ્વરૂપે દર્શન થયા. એકદમ આંખ ખુલી, તપાસ કરી કે આ ભગવત સ્વરૂપ બિરાજે છે કે, અને ખબર પડી કે ગિરિરાજજીની ઉપર દેવ દમન શ્રીનાથજી બિરાજે છે. શોધતા 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 આવ્યા છે શ્રીજીને દ્વાર. મહાપ્રભુજી બિરાજમાન છે અને વિનંતી કરી કે આ રીતે પ્રભુની મને આજ્ઞા થઈ છે કે એમનું મંદિર બાંધો. મારી પાસે ઘણું ધન છે, આપ આજ્ઞા આપો તો હમણાં બનાવી લો. સૌથી પહેલા તો એનો નકશો બનાવીએ કે કઈ રીતે બનાવીશું. જેટલી વાર નકશો બનાવે, મહાપ્રભુજી કહે કે નંદ બાબાના ઘર જેવું નંદાલય બનાવીએ. પણ નકશો બનાવનાર નકશો બનાવે તો શિખર અને ધ્વજા બને. મહાપ્રભુજી નંદાલયની આજ્ઞા કરે ને બને દેવાલય. જો આપણા પુષ્ટિ માર્ગમાં મંદિર કોઈ એક હોય તો એક જ મંદિર છે, અને એ છે શ્રીનાથજી નાથ દ્વારા. બાકી બધી જ હવેલીઓ છે. આપણે ત્યાં મંદિર શબ્દ ત્યાં માટે વપરાય, અને શિખર અને ધ્વજા છે. ત્યાં મર્યાદા માર્ગના મંદિરોમાં શિખર અને ધ્વજા હોય, એ રીતે કોઈ એક સ્થાન તો એ નાથ દ્વારા છે. અને અહીંયા જેટલી વાર, 3 વાર, ત્રીજી વાર પણ એવું થયું શિખર અને ધ્વજા બની, ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે શ્રીનાથજીની ઈચ્છા જગોદ્ધારક રૂપે બિરાજવાની છે. એક છે ભક્તોદ્ધારક સ્વરૂપ અને બીજું છે જગોદ્ધારક સ્વરૂપ. બધા સમસ્ત જીવોનો ઉદ્ધાર શ્રીનાથજી બાબાએ કરવો છે, અને એટલા માટે શ્રીનાથજી આજ્ઞા કરી યહાં દેવાલય કી રીત રાખી.
અને એટલા માટે ત્યાં દેવાલયની રીત છે. જેમ નંદાલય અને દેવાલય બંનેની રીત શ્રીનાથજીમાં ચાલે છે. અને એટલા માટે ઘણી બધી પ્રણાલિકાઓ એવી છે જે આપણા નિત્યના સેવા ક્રમમાં નથી આવતી, આપણી હવેલીઓના ક્રમમાં પણ નથી આવતી, પણ ત્યાં જ એ વિશેષ રૂપે એની સેવા થતી હોય છે. અને એટલા માટે શ્રીનાથજી બાબા એ પરમ આરાધ્ય માનવામાં આવે છે. આપણે ત્યાં શિરમોર માની અને શ્રીનાથજી બાબા જ ત્યાં દેવાલયની રીતથી બિરાજે છે. અને એટલા માટે ઘણી બધી પ્રણાલિકાઓ ત્યાં એ રીતે થાય છે. ત્યાં પૂર્ણમલને મદ હતું કે મારી પાસે ખૂબ ધન છે, પણ જ્યાં મંદિરનો પાયો ખોદ્યો ત્યાં જ બધું ધન સમાપ્ત થઈ ગયું. ખાલી પાયો ખોદવામાં. ઠાકોરજી અસમર્થતા આપીને પણ અહંકારને સમાપ્ત કરે છે. કોઈ પણ પ્રકારનો મદ પ્રભુને ગમતો નથી. અને એટલા માટે જ્યારે પણ પ્રભુની કોઈ પણ પ્રકારની સેવા કરો ત્યારે અહોભાગ્ય માનીને કરો કે ઠાકોરજીએ મને તક આપી છે, પ્રભુએ મને અવસર આપ્યો છે. એની પાસે તો હજારો લોકો છે, એ તો કોઈની પાસે પણ કરાવી શકે છે, પણ એને મને પસંદ કર્યો, એ મારી ઠાકોરજીની મારા પર કૃપા છે. કૃપા જાણીને સેવા કરો. પ્રભુને કરાવવા માટે આપણી જરૂર નથી, પણ પ્રભુએ આપણો ઉપયોગ કર્યો એ આપણા પર કૃપા છે. અને એટલા માટે સેવા કરવાની જ્યારે પણ કોઈ પણ તક મળે એને ગુમાવવી નહીં. ઘણીવાર વર્ષોની સાધના તારતી નથી અને ઝડપેલી તકો તારી દેતી હોય છે. ઘણીવાર અમુક અવસર એવા મળી જાય કે કોઈ ના હોય, કોઈ એમ કે તમે ફૂલ લઈ આવો, આપણને ફૂલની સેવા મળી જાય. કોઈ ના હોય તો તમે થોડી આ બુહારી કાઢી દો ને, આપણે મંદિર વસ્તુની સેવા મળી જાય. કોઈ નથી, તમે આ શાક સુધારી આપો ને, તમે આ સામગ્રી સુધારી, આપણને મુખારવીની સેવા મળી જાય. જ્યારે પણ અવસર મળે તો ચૂકવા નહીં. એ સત્સંગનો હોય કે સેવાનો હોય, કારણ કરેલા પ્લાનિંગો એમનેમ જ રહી જતા હોય છે. ઝડપેલી તકો જ કામ લાગી જતી હોય છે. કારણ કે આપણી ઈચ્છા પ્રમાણે, આપણા ધાર્યા પ્રમાણે ભગવત કાર્યો થતા નથી. એની ઈચ્છાથી એણે અવસર આપ્યા હોય ત્યારે ઝડપી લેવાના. અને ક્યારે પણ પ્રભુ પાસે પ્રભુ સેવા કરવાનો મોકો મળ્યો હોય ત્યારે પોતાના પાપ, પોતાના અપરાધ, પોતાના દોષોનો વિચાર કરીને અટકી જવું નહીં. ત્યારે યાદ, મને તો આવું વ્યસન, મને તો આવું, મારો આવો સ્વભાવ, મારી તો આવી આદત, હું તો આવો. અરે પાપથી મુક્ત થવાની એક જ જગ્યા છે અને એ છે ઠાકોરજીની સન્મુખતા. કોઈ પણ દુનિયાનો માણસ તમને પાપથી મુક્ત નથી કરી શકતો. એનાથી મુક્ત થવાની એકમાત્ર જગ્યા પ્રભુનું શરણ. અને એટલા માટે ગીતાજીમાં ભગવાન વારંવાર કહે, તું ગમે તેટલો પાપી હો પણ મારી શરણે આવ, હું તને મુક્ત કરીશ. એટલે આ બધાથી છોડાવનારા ઠાકોરજી છે. અને આપણે બધા આ બધાનો વિચાર કરીને ઠાકોરજી પાસે નથી જતા. પહેલા પ્રભુને લાયક થવું, પછી પ્રભુ પાસે જવું, તો લાયક થવામાં જ જિંદગી જતી રહેશે. હું ઉત્તમ બનું ને પછી પ્રભુ પાસે જવું તો ઉત્તમ થવામાં જ જતી રહે. આપણે શ્રેષ્ઠ નથી, હા શ્રેષ્ઠ થવાની ઈચ્છા જરૂર રાખીએ છીએ. અને એટલા માટે ઉત્તમ બનવાના પ્રયાસમાં રહેશો. પહેલા હું ક્રોધ છોડી દઉં, લોભ છોડી દઉં, ઈર્ષા, આ બધું છોડવાની ચિંતામાં રહેશો ને તો જે કરવાનું છે એ છૂટી જશે. જેવા છો એવા લાગી જાવ સેવામાં, પ્રભુ ભક્તિમાં લાગી જાવ. પ્રભુ જ આમાંથી મુક્ત કરશે. જેમ સૂર્ય ઉગે અને આ બધા ઓશના બિંદુઓ સમાપ્ત થઈ જાય, એમ જ પ્રભુનો સૂર્યોદય. જો એક વસ્તુ યાદ રાખો, સૂર્યની સામે રહો તો પડછાયો પાછળ, અને સૂર્યને પીઠ દો તો પડછાયો તમારી આગળ આવી. એમ જ્યારે જ્યારે પ્રભુને પીઠ દઈને ઉભા રહો છો ત્યારે આપણા દુર્ગુણો આપણી સામે આવીને ઉભા રહી જતા, અને જ્યારે જ્યારે પ્રભુની સન્મુખ થઈ જતા હો છો ત્યારે આપણા દોષો આપણી પાછળ જતા રહેતા હોય છે. અને એટલા માટે પ્રભુની સન્મુખતા જ એકમાત્ર કલયુગમાં આપણી રક્ષા કરી શકે છે. એટલે અહીંયા બેસેલો દરેક વ્યક્તિ નિયમ લે, રોજ કમથી કમ 5 મિનિટ તો પ્રભુની સન્મુખ જરૂર હોય. કાંઈ ન કરતા, બસ ખાલી ઉભા રહો, એને તમને જોવા દો, એની દ્રષ્ટિ પડવા, દ્રષ્ટિ માત્રથી. બીજું કાંઈ ન થાય તો પ્રભુ પાસે ઉભા રહી એના ઉપકારોને યાદ કરો. કેવી કેવી જીવનમાં ઘટનાઓ ઘટી હતી, એમ થાય કે હવે ફસાઈ ગયા, હવે તો ખતમ, હવે તો કાંઈ નહીં, કેમ નીકળીશું? છતાંય ઠાકોરજીએ કાંઈ ને કાંઈ એવું કર્યું કે આ બધામાંથી પાર નીકળે. એનામાં ભરોસો રાખવા કદાચ ગ્રંથોની વાંચો ને તો ચાલશે, તમારા જીવનને વાંચો. કેવા કેવા સંજોગોમાંથી ઠાકોરજીએ બહાર કાઢ્યા છે. તો આજ સુધી જે આપણને બચાવતો આવ્યો, ઉગારતો આવ્યો, એ આગળ નહીં બચાવે, એ હવે નહીં કરે, જરૂર કરે. કેવો કેવો સમય આવેલો, કેવા કેવા સંજોગો આવેલા, ઠાકોરજી ક્ષણમાં આપણને બહાર કાઢે.
ખબર ન પડવા દીધી કે આપણી મદદ કરનારા શ્રીનાથજી. આપણને 4-5 ઘટનાઓ તો યાદ હોય છે, અહીંયા બચાવ્યા, અહીંયા બચાવ્યા, અહીંયા બચાવ્યા. જ્યારે આપણને બચાવ્યા યાદ છે અને 4-5 ઘટનાઓને યાદ કરીએ, પણ હજારો દુઃખોને આપણા સુધી આવાય નથી દીધા, એ તો આપણને ખબર જ નથી. અહીંયા પૂર્ણમલનું બધું જ ધન સમાપ્ત થયું. અરે શ્રીનાથજીનો હુકમ થયો, અસમર્થતા થઈ, અને હવે શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે એ તો તારા પિતાનું ધન હતું, મારું મંદિર તારા પરિશ્રમના ધનથી બાંધ. તું કમાવ અને બાંધ. પછી જો કેવું બંધાય. થાક્યા નહીં, હાર્યા નહીં, દક્ષિણમાં ગયા. 20 વર્ષ સુધી પરિશ્રમ કર્યો પૂરણમાં, ધન એકઠું કર્યું. અહીંયા મંદિર બાંધવા પુનઃ પાછા આવ્યા. રામદાસ સાચોરાનો પ્રસંગ આવ્યો. રામદાસ સાચોરા મહાપ્રભુજીના શરણે આવ્યા. બ્રજમાં રહીને સેવા કરવા લાગ્યા. સેવા કરવાની ઈચ્છા જગાવી. કહ્યું કે હજી સમય છે. શ્રીનાથજી અનેકવિધ પ્રકારની લીલાઓ કરી રહ્યા છે. મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા કાશીથી વ્રજમાં પધાર્યા. ગૌઘાટ ઉપર મહાપ્રભુજી મુકામ કર્યો છે. ત્યાંના પ્રસિદ્ધ સંત સુરદાસ, અનેક સેવકો છે. સમાચાર મળ્યા કે માયાવાદનું ખંડન કર્યું એવા ભક્તિ માર્ગના સ્થાપક વલ્લભાચાર્ય વિરાજમાન છે. સુરદાસ સેવકોને લઈને આવ્યા છે મહાપ્રભુજી પાસે. મહાપ્રભુજી આજ્ઞા કરી, સુરદાસ કચું પદ ગાઓ. સુરદાસજી હો હરિ પતિતન કો ટીકો, હો પતિતન કો નાયક, એમ કરીને પોતાના દોષોને ગાયા. હું તો મહાપતિત છું, હું તો દોષોથી ભરેલો છું. ત્યારે મહાપ્રભુજી એટલું બોલ્યા, સુર હોય કાહે ગીગ્યા હતા. કશું ભગવત લીલા ગાઓ, જાસુ દોષ કટે. પોતાના દોષો ગાતા રહેવાથી શું? હું પાપી છું ને હું દોષિત છું ને હું દોષોથી ભરેલો છું, એ ગાતા રહેવાથી શું? એના કરતા ભગવાનનો સુયશ ગાઓ, તો જેના ગાવાથી આ બધું ધોવાય. ઘણીવાર વ્યક્તિ પોતાના પાપોને ગાયા કરે ને, પોતાના દોષો, જો અક્ષરો ઘૂંટતા રહેવાથી અક્ષરો ઘાટા થાય, મટી ન જાય. એમ ઘણીવાર દોષોને ગાતા રહેવાથી દોષો ઘાટા થઈ જાય, અને પછી તો એ દોષો કરવાની મનમાં ક્ષોભ પણ ન થાય. બધાને ખબર હું તો બહુ ગુસ્સા વાળો માણસ, સ્વીકારી લે. બધાને કહે મારો સ્વભાવ તો બહુ ખરાબ, બહુ ખરાબ, અને સ્વીકારી તો પછી સુધારવાનો કોશિશ ન કરે. હું તો ખરાબ જ છું, હું તો ક્રોધિત છું, પછી એ પ્રયાસ ન કરે. અને એટલા માટે દોષો ગાતા રહેવાથી શું? ભગવત લીલા ગા. મેં ભગવત લીલા તો કશું જાણત નહીં. હું ભગવત લીલાને સમજતો નથી, જાણતો નથી. અને ત્યારે મહાપ્રભુજીએ દશમસ્કંદની અનુક્રમણિકા સંભળાવી. અને અનુક્રમણિકા સંભળાવી, સાંભળતાની સાથે બધી ભગવત લીલા થઈ. ટકૈરી ચલ ચરણ સરોવર જહાં નહીં પ્રેમ દિયો, ब्रज भयो मेहर के पूत जब ये बात सुनी, आनंदे सब लोग गावत गणित गुनी. દશમસ્કંદમાં પ્રભુના પ્રાગટ્યની એ સમગ્ર લીલાઓ સુરદાસજીના નેત્રો સમક્ષ પ્રગટ થવા લાગી. દોષોના ગાન બંધ થયા, ભગવદ યશના ગાન શરૂ થયા. સુરદાસજીના પ્રસંગના અનેક પ્રકારના પ્રસંગો શ્રીનાથજીની સાથે જોડાયેલા છે. સુરદાસ મહાપ્રભુજીના સેવક થયા. મહાપ્રભુજી ગોકુલ લઈને આવ્યા, અને ગોકુલ લઈને આવ્યા કહ્યું કે ગોકુલ કે દર્શન કરો. ગોકુલની બધી જ લીલાઓ સુરદાસજીની સન્મુખ પ્રગટ થવા લાગી. નેત્રોના આકારે જેને નથી એને ભગવત લીલાના દર્શન થવા લાગ્યા. આજ તો ગુરુની કૃપા છે. નયનને પ્રગટ લીલા દિખાવે. પુષ્ટિ માર્ગમાં આંખો બંધ કરીને ભક્તિ નથી, અહીંયા તો આંખો ખોલીને ભક્તિ છે. અહીંયા આપણે એમ નથી માનતા કે મર્યા પછી ભગવાનના ધામમાં જઈને ભગવાનને જોઈશું. અહીંયા તો એવો ભાવ છે, મારે તો આ જ આંખે ઠાકોરજીને નિરખવા છે, મારે તો આ જ કર્ણથી એની વેણુને સાંભળવી છે, મારે તો આ જ હાથે એને ગોદમાં લેવા છે. વૈષ્ણવનો આગ્રહ તો એ હોય છે, જીતા જીવંત પ્રભુને નિરખવાનો ભાવ. લોકો ધ્યાન કરે, આ કરે, એ તો બરાબર છે, ધ્યાન માર્ગની આખી પ્રણાલિકા છે. એ તો આંખો બંધ કરીને ભીતર ઉતરો, ઊંડા ઉતરો, અંદર જાઓ. અંદર જવું ક્યાં? हार्ड मास की पोटरी और भीतर भरी બંગાર. હરિરાયજી તો કહે કે આ અંદર કઈ બહુ જોવા જેવું નથી, એમાં તો હાર્ડ માસ ની પોટડી છે અને ભીતર ભરી બંગાર. અંદર જોવું હોય તો એક્સરે પાડીને જોઈ લેજો, એમઆરઆઈ જોઈ લેજો. આપણે તો આ આંખેને નિરખવાનું છે, એની સુંદરતાના પાન કરવાના છે, એના મધુર વચનોને સાંભળવાના છે.
એટલે પુષ્ટિ ભક્તિ છે ને એ ઇન્દ્રિયો દ્વારા અનુભૂત થતી ભક્તિ છે. આ જ ઇન્દ્રિયો અલૌકિક બની અને ભગવદ રસનો અનુભવ કરે, એ જ આ અલૌકિક સામર્થ્ય છે આ દેહનું. એ જ તનુ નવત્વ છે કે એવો દેહ મેળવવો કે જે ભગવદ રસનો અનુભવ કરી શકે. એ પરમ ફલ પુષ્ટિ માર્ગનું છે. અને એટલા માટે અહીંયા ભીતર કરતા પણ નયન પ્રગટ લીલા, નેત્રોની આગળ થતી પ્રગટ લીલાના દર્શનની મહત્તા. આપણે ત્યાં શ્રીનાથજી ચરિત્રમાં પણ પ્રસંગ આવે છે. સેવા કરતા કલ્યાણ ભટ્ટને વિનંતી કરી, શ્રીનાથજીને રોજ વિનંતી કરે કે આપના લીલા પરિકર સહિત લીલા કરતા મારે દર્શન કરવા છે. ઠાકોરજી કાંઈ બોલે નહીં, સેવા કરીને ઉદાસ રહેવા લાગે. ગુસાઈજી એકવાર જોઈને પૂછ્યું કે દુઃખી કેમ છે? ઠાકોરજી મારો મનોરથ પૂરો નથી કરતા. શું મનોરથ છે તારો? મનમાં મનોરથ એ છે કે ઠાકોરજીને રોજ વિનંતી કરું છું કે આપના લીલા પરિકર સહિત લીલા કરતા મારે દર્શન કરવા છે. તો શ્રીનાથજી શું કહે છે? શ્રીનાથજી ના કહે, તારો અધિકાર નથી. ત્યારે ગુસાઈજીએ કહ્યું, શ્રીનાથજી તો બાલક છે, આવો મારી સાથે. હાથ પકડીને વૃંદાવનમાં લઈ ગયા. ગીત ઝાડી હતી અને કહ્યું આ ઝાડી હટાવ. અને જ્યાં હટાવી જોયે તો સુંદર સૈયા ઉપર ઠાકોરજી બિરાજમાન છે. સ્વામીજી ચરણ દબાવી રહ્યા છે. અનેક ગોપીજનો અને વ્રજભક્તો કોઈ પંખા કરે છે, કોઈ ચમર કરે છે, કોઈ બીડું આરોગ આવે છે. અને ગુસાઈજીની કૃપાથી લીલા પરિકર સહિત શ્રીજીના દર્શન. આ કૃપા આપણે ત્યાં છે. આપણે ત્યાં આંખો બંધ કરીને કરનારી ભક્તિ નથી, આપણે ત્યાં તો આંખો ખોલીને કરવાની ભક્તિ. લોચન ભરી ભરી પીજે જી, એમ કહ્યું છે. આંખો ખોલીને પીઓ, અમારી પાપણ બંધ થાય. ત્રુટિર યુગાયતે વામ પશ્યતા. આપના દર્શન કરતા એક પલક લાગે અને એમ લાગે જાણે યુગ વીતી ગયો હોય એવો વિનોદ. તો આપણે ત્યાં તો નેત્રો ખોલીને ભક્તિ છે. સુરદાસજી પર એવી કૃપા થઈ, શરણે લીધા અને ઠાકોરજીની કીર્તનની સેવામાં સુરદાસજી આઠે સખાઓ અષ્ટયામના સમયમાં એક એક સમયની સેવાનો અધિકાર એમને આપ્યો છે. સુદાસના જીવનના તો અનેક પ્રકારના પ્રસંગો અનેક પ્રકારથી વર્ણિત 84 વિષ્ણુ આદિની વાર્તામાં વર્ણિત કરવામાં આવે. એકવાર સુરદાસ મહાપ્રસાદ લેવા બેઠા છે. એક બ્રજવાસીનું બાળક રાખ્યું છે, એનું નામ છે ગોપાલ. અને સુરદાસ મહાપ્રસાદ લેવા બેસે એના પહેલા જલનો લોટો આદિ બધું ભરી દે અને સુરદાસ પછી મહાપ્રસાદ. આજે કોઈ કામમાં એવો લાગી ગયો, સુરદાસ પ્રસાદ લેવા તો બેઠા પણ પેલા ગોપાલે જલની ઝારી ભરવાનું ભૂલી ગયા. સુરદાસ જ્યાં મોઢામાં કોળીઓ મૂકે છે અને કોળીઓ ગળામાં એવો અટકે છે જાણે પ્રાણ નીકળી જાય એવી દશા થઈ ગઈ. રહેવાયું નહીં, પુકાર કર્યો, ગોપાલ ગોપાલ. પેલા ગોપાલે તો ન સાંભળ્યું, પણ ગિરિરાજજી પર બિરાજતા ગોપાલે સાંભળી લીધું. સોનાની ઝારી લઈને દોડ્યા શ્રીનાથજી. દોડતા 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 સુરદાસજીના હાથમાં આપી દીધું અને એવું પ્રાણ નીકળે એવી અવસ્થા, સીધું ઝારીમાંથી જલ પી ગયા. જ્યાં મન શાંત થયું, પકડેલી ઝારી હાથમાં કઈ જુદી લાગી. અરે આ મારી ઝારી નથી, કોણ છે? અને અવાજ આવતો બંધ થયો. એટલામાં પેલા વ્રજવાસીના છોકરાને યાદ આવ્યું, દોડતો દોડતો જલની ઝારી લઈને આવ્યો. કહ્યું, અરે આ સોનાની ઝારી આપની હાથમાં ક્યાંથી? આ તો શ્રીનાથજીની ઝારી છે. અરે તું જ તો આપી ગયો. ના, હું તો વાતે લાગી ગયો હતો, ભૂલી ગયો તમને આપવાનું. આ તો સ્વયં શ્રીનાથજી બાબા આવીને તમને જલપાન કરાવે. આવી કૃપા સુરદાસ પર થઈ. એવા તો અનેક પ્રકારના આખા સુરદાસજીનું ચરિત્ર જુઓ તો શ્રીનાથજીની કેવી કેવી કૃપા સુરદાસ. અને એવો પ્રસંગ બી કેવો કે સુરદાસજી જતા હતા અને રસ્તામાં ખાડો આવ્યો અને શ્રીનાથજી બાબાએ એમની છડી પકડી લીધી, રસ્તો વાળી દીધો. સુરદાસજીને એમ થયું કે શ્રીનાથજીનો હાથ પકડી લો. એટલે છડીમાં ધીમે 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 હાથ કરતા જ્યાં પકડવા જાય અને શ્રીનાથજી હાથ છોડાવીને ભાગ્યા તો ખરા. ત્યારે સુરદાસ એટલું બોલ્યા કે બૈયા છુડાએ જાત હો, નિર્બલ જાની મોહે, અગર હૃદય છુડા કે ભાગ શકો તો મરદ બખાવો. તો હાથ છોડાવીને તો ભાગી શકો, વૃદ્ધ આપ યુવાન છો, પણ આપનામાં તાકાત હોય તો મારા દિલમાંથી ભાગીને બતાવો. એ તાકાત તો શ્રીનાથજીમાં નથી, એ ભક્તોના હૃદયથી ભાગી શકે. પિયે તો હે નયનન હી મેં રાખું, એક રોબ કી છબી પર જગતવાર સદના. પ્રભુ તો ભક્તોના હૃદય અને નેત્રોમાંથી જઈ શકતા નથી. એવા અનેક પ્રકારના પ્રસંગો સુરદાસજીના જીવનના શ્રીનાથજીના ચરિત્ર સાથે જોડાયેલા. સંકલ્પ કર્યો હતો કે 1.25 લાખ પદો રચીશ, હજી 25,000 પદો રચવાના બાકી છે. અને સ્વયં શ્રીનાથજી બાબાએ સૂર શ્યામ છાપથી 25,000 પદો લખી દીધા. સુરદાસનો મનોરથ પૂરો કર્યો. અને એટલા માટે સૂર શ્યામ છાપના જેટલા પદો છે એ સ્વયં શ્રીનાથજીએ રચેલા છે. ભક્તોના મનોરથો પૂર્ણ કર્યા છે.
અને એટલા માટે વૈષ્ણવે મનોરથ પણ એવા કરવા કે જેને પૂરા કરવાની ઉતાવળ ઠાકોરજીમાં આવી જાય. ક્યારે આનો મનોરથ પૂરો થાય? કારણ વૈષ્ણવના મનોરથમાં પ્રભુનું સુખ છુપાયેલું હોય છે. જ્યારે આવા મનોરથ કરો છો ત્યારે પ્રભુ તમારા બધા જ જેટલા પ્રતિબંધો છે એ બધાને દૂર કરી અને તમારો મનોરથ પૂરો કરે છે. અને એટલા માટે મનોરથ કરો ને પૂરો ન થતો હોય તો માનજો હજી મારી મનોરથમાં કોઈ કચાશ લાગે છે, મારા હૃદયના તાપમાં કોઈ કમી છે. હું તો હંમેશા એ જ કહું ને, આપણું સામર્થ્ય જોઈને મનોરથ નહીં કરવો, ઠાકોરજીનું સામર્થ્ય જોઈને મનોરથ કરવો. કારણ કે પ્રભુ સર્વ સમર્થ છે, એને સામર્થ્ય આપવા જરાય વાર નહીં લાગે. અને એટલા માટે મનોરથ કરવામાં કચાશ નહીં કે આવું મારાથી થોડી થાય, પેલું મારાથી થોડી થાય, આવું મનોરથ કેમ નથી? મનોરથ તો કર, પ્રભુ જરૂર પૂરા કરશે. સુરદાસજીના પદોનું મહાત્મ્ય એટલું બધું વધ્યું, રાજાને સમાચાર મળ્યા અને સુરદાસજીના પદો એકત્રિત કરવા લાગ્યા. એવું કહેવાય કે પછી તો નકલી પદો બધા બનાવીને ઇનામ લેવા આવી જતા. અને જલ ઉપર જયારે કાગળ પર લખીને મૂકતા એવું કે જે ડૂબી જાય, જે પલળી જાય ખોટા પદો છે, જે તરી જાય એ સુરદાસના પદો છે. એ રીતે પરીક્ષણ એમનું થતું. એવી પણ વાત છે. પૂર્વમાં તો પોતે ગુરુ હતા. આખા એમના જીવન ચરિત્રને તમે જુઓ. સુરદાસજી જન્મ લીધો ને ત્યારથી આંખોના આકારે નહીં, એટલે મા બાપને થયું કે આપ સુકન્યા બાળક થયો છે, પણ ભવિષ્યને જાણનારા થયા. 5 સોનામોર પિતાને કોઈ દક્ષિણામાં આપી, પણ ઉંદર લઈને બારસાક પર મૂકી દીધું. થયું કે જો આ જન્મ્યો માંડ 5 સોનામોર મળી, એ પણ ગઈ. આ તો છે જો પશુ કન્યા. જયારે આવું બોલવા લાગે ત્યારે સુરદાસ એમ કહ્યું, ક્યાં છે સોનામોર? હું બતાવું તો ખરા, પણ પછી એક શરત, મને ઘરમાં પગ જકડીને ન રાખતા, મને ઘરેથી જવા દે. કહ્યું કે આ ઘરમાં રહે કે ન રહે શું ફેર પડે છે, બતાવો. અને જયારે બતાવી, અહીંયા સોનામોર છે, ત્યાંથી મળી અને સુરદાસ ઘર છોડીને નીકળ્યા. ક્યાંય આગળ ગયા, કોઈની ઘોડો ખોવાઈ ગયો, ગાય ખોવાઈ ગઈ, અને પૂછ્યું એમને, સુરદાસે કહ્યું આ જગ્યાએ છે, મળી ગઈ. અને હવે તો યશ વધવા લાગ્યો. આ તો ત્રિકાળ જ્ઞાની લાગે છે, જેનું જે ખોવાઈ ગયું હોય એને શોધી આપે છે. અને યશ વધ્યો, અનેક શિષ્યો થયા. અને એક રાત્રિ વિચાર આવ્યો કે હું શું કરવા નીકળ્યો અને શેમાં ફસાઈ ગયો. મારે તો પ્રભુને મેળવવા છે, પ્રભુની ભક્તિ કરવી છે, અને આ યશમાં ફસાવી. જેમ માના ખોળામાં બેસવા માટે બાળક રડતું હોય અને મા બહુ વ્યસ્ત હોય એટલે શું કરે? બોલ આપી દે, રમકડું આપી દે, ખાવાની વસ્તુ આપી દે. અને પેલો વ્યક્તિ, બાળક એમાં એવું અટવાઈ જાય કે ભૂલી જાય કે માના ખોળામાં બેસવું. એમ જ પ્રભુને શોધવા નીકળેલા ભક્ત માટે પણ ઘણીવાર પ્રભુ મકાનનું રમકડું આપે, ઢીંગલીનું રમકડું આપે, ગાડીનું રમકડું આપે, અને આપણે બધા એમાં અટવાઈ જઈએ અને ભૂલી જઈએ કે પ્રભુના ખોળામાં બેસવું. હવે ભગવાન માં ભૂલવી દે તો આ માની કૃપા કહેવાય કે અકૃપા કહેવાય? ભગવાન ભૂલવી દે આપણને તો એની કૃપા કહેવાય કે અકૃપા? આપણને મળેલી વસ્તુ દેખાય ને એમ થાય કે કૃપા થઈ. અરે પ્રભુએ આટલી વસ્તુ આપીને મોટી વસ્તુ હાથમાંથી લઈ લીધી. મનમાં મોટો વિચાર હતો એ લઈ લીધો અને આપણે નાનકડા રમકડાઓમાં અટવાઈ ગયા. અને એટલા માટે તમે તો સમજી ગયા છો, એટલે હવે મને ચિંતા નથી. તમે તો જાણી લીધું કે આવા કોઈ રમકડાના પ્રલોભન આપી પ્રભુ પોતાને ભૂલવવાની કોશિશ કરે ને તો એને કહેજો, આ રમકડા લઈને તમારી સાથે રમવું છે, પણ તમને ભૂલવું નથી. ઘર આપશો તો એમાં પધરાવીશ, ગાડી આપશો તો એમાં લઈ જઈશ, ઢીંગલીઓ આપશો તો એને સેવામાં જોડીશ, પણ તમને તો નહીં ભૂલું. આ જે કાંઈ મળ્યું છે એ તમારા સુખ માટે વાપરીશ, પણ તમને ભૂલી જાઉં એવું નહીં બનીશ. આ તો મહાપ્રભુજી આપણને શીખવાડ્યું. ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે તો કૃષ્ણાર્થ તન્નિયુજિત કૃષ્ણ સંસાર મોચકા. ઘર છોડવું એમ શાસ્ત્રો કહે, પણ ન છૂટે તો ઘરમાં ઠાકોરજીને પધરાવી લો. એ પછી ઘર નહીં રહે, ઠાકોરજીનું મંદિર બની જશે, નંદાલય બની જશે. આ જ વ્યક્તિઓ જે બંધન કરતા લાગતા હતા, પણ એમણે જ કંઠી ધારી છે, એ તો મારા વૈષ્ણવ છે, પ્રભુ સંબંધી છે. એમાં જ દ્રષ્ટિ ફરી જાય તો માણસને છોડવું ન પડે, એ જ ઉદ્ધારના સહાયક થઈ જાય. અને એટલા માટે સુરદાસજી પાછા રાતના સમયે એકલા ચાલી નીકળ્યા અને પાછા ગૌઘાટ પર આવીને નિવાસ કરવા લાગ્યા. કીર્તનો ગાતા એટલે લોકો ભેગા થવા લાગ્યા, ફરી શિષ્યો થવા લાગ્યા. પણ મહાપ્રભુજી મળ્યા અને પુષ્ટિ ભક્તિની ગતિ સિદ્ધ થઈ. મહાપ્રભુજીના સેવકોમાં સૌથી પ્રસિદ્ધ કોઈ સેવક હોય તે સુરદાસ છે. મહાપ્રભુજીના સ્તોત્રોમાં સૌથી પ્રસિદ્ધ કોઈ સ્તોત્ર હોય તે મધુરાષ્ટક છે. તમે જોવા સુરદાસને બધા હિન્દુ માત્ર ઓળખતા. સુરદાસને તો ઓળખે, પણ અડધા લોકો એ નથી ઓળખતા કે કોની કૃપાથી સુરદાસ થયા છે.
એ તો દોષોને ગાતા હતા, ભગવદ લીલા તો વલ્લભની કરુણાથી એમને મળે છે, એનું જ્ઞાન તો એમનાથી થયું. આમ સુરદાસજીની અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. 20 વર્ષ પરિશ્રમ કરીને પૂર્ણમલ ક્ષત્રિય આવ્યા છે.